વળી તમે જુઓ કે અરુણ તિવારી જેમણે ડૉક્ટર કલામની સાથે આ પુસ્તકમાં લખવામાં સહયોગ આપેલો છે, એ કહેતા કે કલામ સાહેબે કહ્યું ને કે પ્રમુખ સ્વામી મારા સર્વશ્રેષ્ઠ ગુરુ, અલ્ટિમેટ ટીચર, એવી વાત લખેલી છે. અને એ પ્રમાણે હવે આ પ્રમુખ સ્વામી મહારાજ મારા પણ એવી પ્રકારના ગુરુ છે એવી વાત કરી. આરએસએસના જે મુખ્ય મોહન ભાગવત, જે સરસંઘ સંચાલક, એ કહે છે કે કેટલીય દૃષ્ટિએ કેટલું નિરખીએ તો પણ એમનું પૂર્ણ વર્ણન થઈ શકે નહીં એવા આ પ્રમુખ સ્વામી મહારાજ છે. પોતે આટલા મંદિરો કર્યા પણ પોતે સ્વયં મંદિર, એવી વાત એમણે વાત કરી. વળી આપણે જોઈએ કે વિજય ભટકર, એ તો બહુ જ મોટા સુપર કોમ્પ્યુટરના એ પોતે નિર્માતા છે. એણે કહ્યું કે મારા જીવનની અંગત વાત કહું તો મેં પરમાત્માની અનુભૂતિ કરી છે, કારણ કે સ્વામી પોતે પરમાત્માનું આવું સ્વરૂપ હતા. એટલે એમને પણ ખૂબ જ એ રીતનો ભાવ થયેલો. જે શક્તિસિંહ ગોહેલ, એ પણ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા, એણે પણ કહ્યું કે બાપાના આટલા લાંબા કાળમાં એક એવો શબ્દ નહીં મળે જે ચર્ચાસ્પદ હોય, ટીકાસ્પદ હોય કે કોઈ પક્ષપાતી હોય. તો જેને કહે છે ને, દરેકને જેમ ગોળ બધાને ગળો લાગે, એવી રીતે ગમે તે પક્ષનો, ગમે તે ધર્મનો, ગમે તે વ્યક્તિ હોય, કાળો ગોરો ધોરો, પણ એને આ સ્વામી સ્પર્શી ગયા છે. એ આપણને આના ઉપરથી થોડો આ ખ્યાલ આવે. આપ જુઓ કે પ્રમુખ સ્વામી મહારાજના તો કેટલા બધા આ બધા લાઇનસર બધા એમના વિશેના અભિપ્રાયો છે. આપણે જોઈએ ને થાકીએ એટલું બધું. ડૉક્ટર તેજસ પટેલ પણ કહેતા હતા કે 3 દિવસ વીતી ગયા સ્વામીના દેહને છોડે, અને ચોથા દિવસે પણ તેઓના દેખાવમાં આટલું બધું આકર્ષણ, આ કોઈ સામાન્ય ઘટના નથી. આ કે અમારી મેડિકલની રીતે આ તો એક દિવ્યતા હોય તો જ બને, બાકી તો આ કોઈ દિવસ બને જ નહીં. એવી રીતે ફોરેન્સિક મેડિકલ વિજ્ઞાનના નિષ્ણાત ડૉક્ટર પ્રતિકભાઈ 4 દિવસ રહીને એમણે પણ આ બધું તપાસેલું. ડૉક્ટર સુબ્રમણ્યમ, જેણે સ્વામીનો હાર્ટનું ઓપરેશન કર્યું, એમના મિત્રને કહ્યું કે તમે તો ગીતા વાંચો છો, પણ પ્રમુખ સ્વામી તો ગીતા જીવે છે. એવી પ્રકારે એમને એમના વિશે એવો ભાવ. જે સુશીલ કુમાર મુનિ પણ કહેતા કે બુદ્ધ, તીર્થંકર, રામકૃષ્ણ બધા મોટા મોટા આવી ગયા, હવે રાહ જુએ છે કે હવે આ કળિયુગમાં કોણ વિભૂતિ આવશે, અને આપણને મળી ગયા છે પ્રમુખ સ્વામી મહારાજ. હવે આ વડતાલના જે સૂત્રધાર જે ઘનશ્યામ પ્રકાશજી, એમણે કહ્યું કે દેશ વિદેશમાં પ્રમુખ સ્વામીએ સ્વામિનારાયણનો સર્વોપરી ડંકો વગાડ્યો છે. એમના દ્વારા ઉપાસનાનું આખી દુનિયામાં જે કાર્ય થયું છે તે અજોડ છે. સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના સૂત્રધાર પણ બોલેલા કે સ્વામિનારાયણ મંત્રને વિશ્વમાં તેમણે ગુંજતો કરેલો છે. એટલે માધવ પ્રિયદાસજી જે છારોડીના, એ પણ બોલ્યા કે વિશ્વ વિભૂતિ અને પરમવંદનીય પ્રમુખ સ્વામી મહારાજનો અક્ષરવાસ હજુ આવનાર અનેક સદીઓ સુધી પ્રેરણાનો પ્રકાશ પાથરતો રહેશે. રામદેવજીને તો સ્વામી વિશે કેટલો બધો ભાવ છે, આ બધા જાણો છો. એ હંમેશા કહેતા કે પ્રમુખ સ્વામી એટલે સાક્ષાત બ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ. આવા મહાપુરુષના દર્શન માત્રમાં બધા શાસ્ત્રો આવી ગયા. આ બધા શાસ્ત્રોનો અધ્યાત્મ મર્મ સ્વામીશ્રીમાં સમાઈ ગયો. પછી કહે છે કે તેઓ મારા ગુરુ સ્વરૂપ હતા. અમને લાખો કરોડો લોકો ગુરુ માનતા હોય છે, પણ મારા ગુરુ તો પ્રમુખ સ્વામી મહારાજ છે. આવું એ લોકો જાહેરમાં આ વાતો આ બોલે છે. સત્યમિત્રાનંદ ગિરિજી તો કહેતા કે પ્રમુખ સ્વામી તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ. શાસ્ત્રોમાં જે વચનો કયા છે એ બધા જ એમનામાં આ હતા. એવી વાત એમણે પણ બહુ સુંદર રીતે કરેલી છે. જે રવિશંકર મહારાજને પણ સ્વામી માટે ઘણો બધો પ્રેમ. ચિદાનંદ સ્વામી જે ઋષિકેશવાળા, એ કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ એક સમુદ્ર સમાન સંત હતા. તેઓ પોતાના માટે નહીં, સૌ માટે જીવ્યા. એમણે પોતાના આશ્લેષમાં સમગ્ર વિશ્વને છપાયેલું. જ્યાં જ્યાં પ્રમુખ સ્વામી હતા ત્યાં ત્યાં વસ્તુ હતું હિન્દુસ્તાન. સમગ્ર સંસ્કૃતિનું દર્શન તેઓ સૌ કોઈને કરાવતા. આવી વાત એમણે પણ કરી. હરિનારાયણાનંદ બધા સાધુઓના મહામંત્રી, બધાને વ્યવસ્થિત રીતે ઓળખે જાણે, પણ કહે છે કે પ્રમુખ સ્વામીમાં ક્યારેય છળ, કપટ, ઘમંડ કે પાખંડ અનુભવ્યા નથી. ભારત વર્ષમાં એવો કોઈ મહાત્મા થયો નથી. આવા સંત ભગવાનનું સ્વરૂપ હતા. રામ સ્વરૂપ શાસ્ત્રીજી જે ભારત સાધુ સમાજના એ વખતના પ્રમુખ હતા, એમણે કહ્યું કે દુનિયા में संत तो बहुत है, लेकिन प्रमुख स्वामी जैसा संत सारे विश्व में कोई नहीं है. वो हमारे हृदय सम्राट है, उनसे हमारा मस्तक ऊंचा है. આવી બધી વાતો આ બધા હંમેશા કરતા. આચાર્ય ધર્મેન્દ્રજી વગેરે.
હવે એક જેપી વાસવાણી સિંધીઓના ધર્મગુરુ કહેવાય છે. એમણે પણ મુંબઈની અંદર એમના એક પુસ્તકના ઉદ્ઘાટન પ્રસંગે એમના આમ એક શિષ્ય નિરંજન જે હીરાનંદાની એ એમના ગુણાનુવાદ ગાતા હતા. ચાલુ સભા એમણે કે બંધ કરો. હમણાં બધાને થયું કે શું થયું આ નેશનલ બાંદ્રા કોલેજમાં. એ કે મારે એક વાત કરવી છે. તમે જે મને મારી વાતો કરો છો, પણ મારા જીવનમાં મેં એક એવા પુરુષ જોયા છે એ મૌન દ્વારા ઘણું કામ કરી ગયા છે, કરે છે. અને પછી કહ્યું કે મેં એવા પુરુષ જોયા કે આઈ સો ડિવાઇન સ્પાર્ક ઇન હિઝ આઈઝ, એની આંખમાં દિવ્યતાનો ચમકારો જોયો. અને આ દુનિયામાં બહુ ઓછા પુરુષ હોય કે ધોઝ હુ આર ઇટરનલી બ્લિસફુલ, જે શાશ્વત પરમાત્માના આનંદને ભોગવતા હોય ને, એવા પૃથ્વી ઉપર બહુ ઓછા છે. અને એવા છે પ્રમુખ સ્વામી મહારાજ. મારી વાત મૂકો પડતી, એના ગુણ ગાઓ તમે. હવે સભા સિંધીઓની હતી, જાહેર સભા હતી નહીં, એમના જ ભક્તોની સભા હતી. અને એમાં માઇક લઈને હૃદયથી બોલવું, કેટલો પ્રભાવ પડ્યો હશે તો આ વસ્તુ થઈ શકે. આ 25/1/2011ના દિવસે બનેલી આ ઘટના છે. હવે જોઈએ કે બીજા કેવા, જે સવૈયાનાથ ઝાંઝરકા, જે દલિત કહેવાય, હરિજન કહેવાય, એના જે ગુરુ જે બળદેવદાસજી, એમણે પણ એ વખતે અદ્ભુત વાત કરેલી કે પ્રમુખ સ્વામી દલિતોને, વનવાસીઓને પોતાના બાહુમાં લઈ નાના દીકરાને જેમ ગળે લગાડે એમ વાત્સલ્ય આપ્યું છે. પ્રમુખ સ્વામી બાપાએ ઝાંઝરકા અંદર પગ મૂક્યા, દલિતોને પોતાના હૈયામાં નિવાસ આપ્યો. દરેકે દરેકને આવો એક પ્રેમ. તમે જુઓ કે સ્વામી શ્રી હીરો ભરવાડ હોય સારંગપુરનો, કે પછી આ પ્રમાણે રાયચંદ રબારી હોય, એના માટે પણ એટલો બધો પ્રેમ. એની અસર કેટલી થાય. અમારા કુંડળના ધરમસિંહભાઈ બિચારા હાવ ગરીબ હો, એને પારાયણ કરવી હતી, 5 રૂપિયાની હતી શક્તિ એની. તો સ્વામીએ થેલામાંથી અમર થયેલો હતો ને એમાંથી કાઢી પેલી નિત્યવેદી એમ જ વચનાથ કાઢ્યું, એના ઘેર બેહીને ઓટલા ઉપર, અને પછી વચનાથનું નિરૂપણ કર્યું કે ચાલ ધરમસિંહની પારાયણ પૂરી થઈ ગઈ, એમ કરીને એને રાજી કરી લીધો. આવું એમનું. આપણે જ્યારે અક્ષરધામ ખુલ્લું મૂક્યું ત્યારે કહો કે ભાઈ કોઈક ભાગરણનો ત્યાં કંઈ શાકભાજી કોઈ લેવા ગયા હશે કે બીજું કંઈ ફ્રૂટ લેવા, અને પોતાનું પર્સ ભૂલી ગયા, અને એમાં રૂપિયાને બધું ઘણું બધું હતું, સોનું બધું. અને પછી પીછે તો મળ્યું નહીં. આ બાઈ ઠેર સુધી 10 વાગ્યા સુધી બેસી રહી, હમણાં આવશે. અને પછી એ કંઈ તપાસ કરતાં કરતાં એ આવ્યા અને એમને પાછું આપ્યું કે બેન આ તમને આટલું બધું મળ્યું ને પાછું લઈને આ ગયા, કે આ સ્વામી આવું અક્ષરધામ બાંધ્યું છે, એની સામે અમે રહીએ છીએ, આવું પાપ કેવી રીતે થાય? તો સ્વામીએ બનાવેલા અક્ષરધામની અસર એને થઈ. હવે એ ગોપીચંદ હિન્દુજા કહેતા કે પ્રમુખ સ્વામીના આશીર્વાદ એ પ્રકાશના પુંજ સમાન હતા. રામોજી રાવ, જે રામોજી ફિલ્મ સિટીના પોતે માલિક, એ કહે છે કે પ્રમુખ સ્વામી વર્તમાન સંતોમાં હિમાલય સમાન હતા. એવી બધી વાતો એમણે કરી. એટલે આ પ્રમાણે આ બધી વાતો ઉપરથી થોડો ખ્યાલ આવે કે દેશ વિદેશની અંદર સ્વામીના માટે કેટલો બધો લોકોને આ ભાવ છે, કેટલો પ્રેમ છે, એ આની ઉપરથી ખ્યાલ આવે. અને સ્વામીશ્રીના અનંત બધા આ ઉપકારો આ વિશ્વ ઉપર આ બધા રહેલા છે. એમણે હોસ્પિટલો કરી, બધી સ્કૂલો કરી, મંદિરો કર્યા, બાળમંડળ, યુવા મંડળ, બધું રાહત કાર્યો કર્યા. એ તો બધું ઘણો પ્રભાવ છે એમનો. એ પણ દુનિયાની અંદર ઘણી એની અસર છે. ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ કહેતા કે તેમના હાથમાં કાયા પલટ કરી નાખે એવી અખૂટ ઉર્જા છે. આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતા પ્રમુખ સ્વામી ગુણાતીત સત્પુરુષ છે. પ્રમુખ સ્વામી લોકોને પ્રેરણા આપી શકે એવો આધ્યાત્મિક અર્ક છે, એવા આ પ્રમુખ સ્વામી. એટલે ટૂંકમાં આટલું બધું સાંભળ્યા પછી એમ થાય કે પારેટ ભેંસનું દુઃખ તો આપણા ઘેર જ છે.